સુરતમાં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા સ્વગીતાબેન કિશોરભાઈ બલરની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર અને ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના બ્લડ અને ઓર્ગન ડોનેશન અવેરનેસના ચેરપર્સન ડોક્ટર પ્રફુલ્લભાઈ સિરોયાએ જણાવ્યું હતું કે સ્વગીતાબેન કિશોરભાઈ બલરની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 27 જુલાઈ 2026ના રોજ શિવાલિક હાઇટ્સ ઉત્તરાયણ સુરત ખાતે બલર પરિવાર તથા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર અને ઓર્ગન ડોનેશન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિરમાં સમાજના યુવાનો, વડીલો તથા રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. દર વર્ષે રક્તદાતાઓનો ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો હતો. શિબિર દરમિયાન કુલ 45 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. અન્ય લોકોને સમાજમાં પ્રેરક કાર્ય સમૂહ સમાજના સુખદ દુઃખદ પ્રસંગમાં રક્તદાન શિબિરનું આયોજન થાય તો રક્તદાન કેન્દ્રને રક્તની જરૂરિયાત પૂરી થઈ શકે અને જરૂરિયાત મુજબ દર્દીઓને રક્ત મળી રહે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પરેશ ગોંડલિયા અને લોકદ્રષ્ટિ આઈ બેંકના ઉપપ્રમુખ દિનેશ જોગાણી દ્વારા ઓર્ગન ડોનેશન વિશેની માહિતી આપવામાં આવી. રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા દરેક રક્તદાતાને હેલ્મેટ આપીને પોતાની સુરક્ષા પણ કરવી જોઈએ એનો પણ સંદેશ અપાયો. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિલેશ આર શાહે અને ડિસ્ટ્રિક્ટ ટીમ દ્વારા સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ શિવાલિક પરિવારના પ્રમુખો, રોટરી ક્લબ સુરત ઈસ્ટના પ્રમુખ પરેશ ગોંડલિયા, સેક્રેટરી વૈજુલ વિરાણી, મંથ લીડર નીતિન ધામેલિયા, હિતેશ વેકરિયા, કલ્પેશ બલર, રિનેશ ભીમાણી, વિપુલ બલર, રસિકભાઈ સાવલિયા, રક્તદાતાઓ, બ્લડ બેંકની ટીમ, સ્વયંસેવકો તેમજ પ્રત્યક્ષ પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ શુભેચ્છકોનો બલર પરિવાર તથા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત.